નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગામો અને શહેરો સમુદ્રની અંદર ફેરવાશે। હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા અત્યારે ખેદાન મેદાન કરી નાખે તેવી ભયંકર આગાહીઓ કરવામાં આવી રહી છે। ગુજરાત ઉપર ત્રાટકેલી ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે મજબૂત બનીને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હાલ અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો, બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશરવાળો મજબૂત એક નવું સિસ્ટમ બનીને ભારે જોર ગુજરાતની અંદર સાથે સાથે મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર જે લાગુ વિસ્તારો છે ત્યાં પણ ભારે અત્યારે પ્રેશર લો પ્રેશર બનતી અને મિત્રો આ નવી સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી રહી છે। અત્યંત ભયંકર અને તોફાની નામનું અત્યારે વાવાઝોડું યાગી નામનું વાવાઝોડું અત્યારે મિત્રો ખૂબ જ ભયંકર બનીને અત્યારે ખાસ કરીને ફિલિપાઇન્સના વિસ્તાર ઉપર, વિયેતનામના વિસ્તાર અને થાઈલેન્ડના વિસ્તારોમાં અત્યારે મિત્રો ભયંકર જોરની સાથે રીતસરનું તોફાન મચાવતું આ નવું વાવાઝોડું જોવા મળી રહ્યું છે। અને આ સાથે મિત્રો વાવાઝોડાનું નામ યાગી નામનું વાવાઝોડું છે। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે યાગી વાવાઝોડું અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયાના માધ્યમથી હવે બંગાળની ખાડીના વિસ્તાર તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે, જેને જોતા બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાન ઊંચા થતાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે દરિયો ગાંડો તૂર બન્યો હોય અને ભારે જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। નવી સિસ્ટમો અને વાવાઝોડા સક્રિય થવાના કારણે એક સિસ્ટમનો ઘેરાવો, એક શિયર ઝોન ગુજરાત સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે અને આ શિયર ઝોનના વિસ્તારોમાં મિત્રો અત્યારે વાવાઝોડાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો ઉપર, ભારતના વિસ્તારની અંદર મિત્રો ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો ગુજરાતની અંદર આજની રાત્રિએ અને હજી પણ આવનારા 3 દિવસમાં ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ હજી પણ 3 દિવસ સુધી ગુજરાતમાં જોવા મળશે, જેને લઈને આવનારા 3 દિવસ સુધી વિવિધ વિસ્તારોની અંદર મોટું એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગુજરાતમાં ભયંકર તાંડવને લઈને આવી શકે છે। સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે, સાથે સાથે પવિત્ર ભાદરવા મહિનો પણ ચાલી રહ્યો છે અને આ ભાદરવા મહિનાની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં એક સ્વરૂપ યોગ જોવા મળી રહ્યા છે, એ પણ વરસાદને લઈને। ગુજરાત રાજ્યમાં 8થી લઈને 15 તારીખના રોજ ફરી એકવાર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતના વાતાવરણની અંદર પાછો એક ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને આ ફાટ્યું હોય તેમ પણ અત્યારે માહોલ જોવા મળી શકે છે। ગરમી અને બફારાની વચ્ચે ગુજરાતમાં વાદળો ફાટી નાખે તેવા અત્યારે વીજળીના ચમકારા, કડાકા ભડાકા અત્યારે જોવા મળી રહ્યા છે। પુષ્કળ ગાજવીજ સાથે ગુજરાતના ઠેર જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને અત્યારે મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો અરબ સાગરના દરિયામાંથી પણ આવી રહેલા તોફાની પવનોની ગતિવિધિ હવે મિત્રો મજબૂત બનીને ગુજરાતના દરિયાકાંઠાની અંદર તોફાની પવનો અત્યારે ટકરાયેલા જોવા મળ્યા છે। પવનોની તીવ્રતાને જોઈને મિત્રો અત્યારે ગુજરાતની અંદર વાતાવરણમાં એકાએક ચેન્જીસ થતા જોવા મળ્યા છે અને મિત્રો ગુજરાતમાં આજે રાત્રિ દરમિયાન ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો રાત્રિ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે। કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર અને મિત્રો તોફાની બેટિંગ આજે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે। આજથી લઈને આવનારી મિત્રો 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ ભાગોની અંદર પવનોની તીવ્રતા સાથે ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ પણ હવે ગુજરાત રાજ્યમાં ભિન્ન વિસ્તારો માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે આગાહી। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં આજે અને આગામી 3 દિવસમાં ઠેર જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે અને સાથે સાથે મિત્રો 7 તારીખ અને 8 તારીખના રોજ પણ સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને મિત્રો ભારે જોર દર્શાવવામાં આવી શકે છે આગાહી। 9થી લઈને મિત્રો 11 સપ્ટેમ્બરની વચ્ચે પણ ગુજરાતના વિવિધ ભાગોમાં
ભારે વરસાદ પડવાને લઈને મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો અત્યારે જો અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે ગુજરાત ઉપર અત્યારે એક મોટી સિસ્ટમની ઘાતક આગાહી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર પવનોની ઝડપોની અંદર પણ સતત વધારો થતો જોવા મળી શકે છે। ચંદ્ર કાળા વાદળોની વચ્ચે છુપાઈ ગયો હોય તેમ અત્યારે ઘોર અંધકાર ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં જોવા મળશે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ડીપ ડિપ્રેશન સિસ્ટમની ભારે અસરો ગુજરાત ઉપર વધતી હોવાના કારણે પવનોની તીવ્રતા સાથે ઘોર અંધકાર વચ્ચે મેઘરાજા ગુજરાત ઉપર ગુસ્સે થયા હોય તેમ મેઘતાંડવ વરસાવતા હોય તેમ ગુજરાતમાં આજથી લઈને હજી પણ 3 દિવસ સુધી ભારે વરસાદની ગતિવિધિ અને ભારે વરસાદનું મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર 16થી લઈને આવનારી 17 ઓક્ટોબર ના રોજ પણ મિત્રો ફરી એકવાર ઉથલ પાથલ સર્જાઈ અને તેવા પણ એધાણ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે। નવરાત્રિ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ સતત સક્રિય બનીને ભારે જોર દર્શાવતો જોવા મળશે। આ વખતની નવરાત્રિ પણ ગુજરાતની અંદર ખરાબ થઈ શકે છે એવું અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। તો પરેશ ગોસ્વામી દ્વારા અને પોતાની માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે જેમાં પરેશ ગોસ્વામી આગાહી પ્રમાણે બંગાળની ખાડીની અંદર ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય બનીને વેલમાર્ક લો પ્રેશરની અંદર સક્રિય બનતું જોવા મળી શકે છે। નવા વેલમાર્ક પ્રેશરના કારણે મિત્રો સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીમાંથી ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ આવતાની સાથે જ મિત્રો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થતી જોવા મળશે એવા મોટા એધાન અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે। મધ્ય ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશની બોર્ડરને લગતા જે આવેલા સંપૂર્ણ વિસ્તારો છે તેમાં આવનારી 24 કલાકમાં અત્યંત તીવ્રતા સાથે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં જોર વધતું જોવા મળશે। સાથે મિત્રો પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્ય ઉપર ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલને લઈને ગાજવીજ સાથે ઠેર ઠેર જિલ્લાઓમાં મેઘરાજાનું તોફાની દબાણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી રાત્રિ દરમિયાન મિત્રો વધતું જોવા મળી શકે છે। આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અને તાજી માહિતી અનુસાર 6 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર યલો એલર્ટની ભારતીય હવામાન વિભાગે છે એ અત્યારે આજ રોજ આગાહી દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર હવે 3 જિલ્લાઓમાં ભારે તો અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા એ ઉપરાંત ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં છે પણ અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની અંદર ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન મોટા ફેરફાર થશે અને મેઘરાજા ભયંકર તાંડવ દર્શાવતા હોય તેમ ભાવનગરની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો ભરૂચના જિલ્લાઓ માટે પણ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। મધ્ય ગુજરાતમાં વડોદરાના જિલ્લાઓ માટે પણ અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટની આગાહી દર્શાવવામાં આવી છે। આમ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની તોફાની અને અતિ ભયંકર બેટિંગો આજ રોજ જોવા મળશે। ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં જેમાં 6 જિલ્લાની અંદર મિત્રો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। રાત્રિ દરમિયાન જાહેર કરવામાં આવી છે આગાહી અને ગુજરાતના બાકી વિસ્તારોમાં હળવાથી ધીમા વરસાદ અને મધ્ય વરસાદની આગાહી જોવા મળી શકે છે। જામનગરના વિસ્તારની અંદર સલાયા, દેવભૂમિ, દ્વારકા, ભાણવડ, પોરબંદર વિસ્તારમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે। મોરબી, સુરેન્દ્રનગર વિસ્તારમાં ચોટીલા, રાજકોટ પંથકની અંદર બોટાદ લાગુ વિસ્તાર રહ્યા, જસદણ લાગુ વિસ્તાર છે। ગોંડલ પંથકની અંદર અમરેલી જિલ્લામાં, અલંગના વિસ્તારમાં, મહુવાના દરિયા કિનારાના વિસ્તારની અંદર, ઉના, વેરાવળ, જૂનાગઢ સાથે પોરબંદરના વિસ્તારની અંદર આજે મિત્રો રાત્રિ દરમિયાન હળવાથી ધીમા વરસાદનું મોટું અનુમાન સૌરાષ્ટ્રના વિવિધ ભાગો માટે દર્શાવવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। એ ઉપરાંત નર્મદા જિલ્લાની અંદર સુરત, તાપી લાગુ વિસ્તાર, નવસારી જિલ્લામાં સાથે સાથે વલસાડ લાગુ વિસ્તારમાં આજે હળવાથી ધીમા વરસાદની આગાહી રહેલી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। આજે મિત્રો વડોદરા જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આગામી 3 કલાકની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પરંતુ મિત્રો અહેમદાબાદ જિલ્લા માટે, આણંદ જિલ્લા માટે, ખેડાના જિલ્લાની અંદર સાથે સાથે મિત્રો મહીસાગરના વિસ્તારની અંદર, દાહોદ, છોટાઉદેપુર અને મિત્રો ખેડાના વિસ્તારોમાં આજે
ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે પવનોની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ અને થંડરસ્ટોર્મની એક્ટિવિટી સાથે લુણાવાડા, ગોધરા, બારડોલી, નડિયાદ, ધોળકા સાથે ખંભાતના વિસ્તારોમાં મિત્રો મેઘરાજાના તાંડવને લઈને અત્યારે અતિ ભારે વરસાદને લઈને રાત્રિ દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આગાહી રહેલી છે. કચ્છના અનેક તાલુકાની અંદર રાત્રિ દરમિયાન મેઘરાજાની તોફાનથી લઈને અતિ ભારે જોર દર્શાવતી એન્ટ્રી જોવા મળશે અને મિત્રો લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, બારડોલી, માંડવી લાગુ વિસ્તાર રહ્યા મિત્રો. આ સાથે મિત્રો અત્યારે દબાણ છે તે દરિયાકાંઠામાં સક્રિય બનતું જોવા મળ્યું છે અને આજે રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની ગતિવિધિ જોવા મળશે ગુજરાતની અંદર મિત્રો. કચ્છના વિસ્તારોમાં જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જો મિત્રો માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ 3 જિલ્લાઓમાં છે તે મિત્રો અતિ ભારે વરસાદ પડશે. સાથે મિત્રો ગાંધીનગર વિસ્તારમાં હળવાથી ધીમા વરસાદની આગાહી સાથે મિત્રો અત્યારે જો આગાહી રહેલી છે તો ખાસ કરીને આમાં એક તરફ વિયેતનામ અને ફિલિપાઇન્સના વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. સાથે મિત્રો યાગી નામનું વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ફરીથી હવાનું હળવું દબાણ છે તે સક્રિય બનાવતા જોવા મળી શકે છે. જેમાં મિત્રો ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશનવાળી અત્યારે સિસ્ટમ સક્રિય બની છે અને બેલમાર્ક લો પ્રેશરની અંદર અત્યારે કન્વર્ટ થતી જોવા મળી છે, જેને લઈને ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી અત્યારે મિત્રો આગાહી રહેલી છે અને રાત્રિ દરમિયાન પણ અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો અત્યારે વાતાવરણ જાણે ફરી એકવાર અંધકારમાં છવાયું હોય તેવી રીતે અત્યારે ગુજરાતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે જ મિત્રો જો આપણે વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં, અનેક તાલુકામાં આજે ગુજરાત રાજ્યની અંદર રીતસરનું તાંડવ જોવા મળશે, જેને લઈને મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજથી લઈને આવનારા 5 દિવસની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકી શકે છે અંગે અત્યારે મોટું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ મિત્રો ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં મિત્રો જો વાત કરીએ તો મિત્રો વાવાઝોડાની અસરો જોવા મળશે અને અતિ ભયંકર વરસાદને લઈને અસરો જોવા મળી શકે છે. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ડીપ ડિપ્રેશનના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે. ગુજરાત ઉપર અત્યારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો આમ હવામાનના વિભાગની અંદર આગાહી પ્રમાણે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળશે અને ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે કે મિની વાવાઝોડાની અસરો. ગુજરાત રાજ્યમાં અત્યારે ડીપ ડિપ્રેશન ભયંકર તાંડવ દર્શાવતું જોવા મળ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા પણ આજે આંખો ફાટી નાખે તેવી અત્યારે ભયંકર આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જો કે મિત્રો ગુજરાતની માહિતી મેળવીએ તો આજે તો મિત્રો મહેસાણા જિલ્લાની અંદર, અરવલ્લી જિલ્લાની અંદર, પાટણની અંદર, ગાંધીનગરના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આવેલા જે વલસાડ જિલ્લાની અંદર, દમણ, દાદરાનગર હવેલીના લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, આ સાથે મિત્રો વડોદરાના વિસ્તારની અંદર, સાથે મિત્રો તમે એ ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી, ભરૂચના જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ હવે શરૂ થવા જઈ રહી છે અને ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારે ધબડાટી બોલાવે તેવા એધાણ પણ દર્શાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આગાહી દર્શાવવામાં આવી છે અને ગુજરાત ઉપર આવનારું હવાનું હળવું દબાણ મજબૂત બનીને અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે. અત્યારે સિસ્ટમની સૌથી વધારે અસરો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જેમાં જોવા મળી છે, જેમાં ડીપ ડિપ્રેશનવાળી સૌથી વધારે અસરો ગુજરાતની અંદર જોવા મળી રહી છે. કારણ કે મિત્રો આગામી કલાકોમાં ગુજરાતની અંદર દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ જિલ્લાની અંદર, ધોળકા, નડિયાદ, ખંભાતના વિસ્તારોમાં, લુણાવાડા, ગોધરા, વડોદરાના ખેડા, પંચમહાલ, મહીસાગર, સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે વીજળીના ચમકારાની સાથે મેઘરાજાની તોફાની બેટિંગ હવે ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે. આમ તો ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં પવનોની તીવ્રતાની સાથે જ અતિ ભયંકર વરસાદનું મોટું એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજે મિત્રો 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને મોટી આગાહી એટલે કે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર માહિતી મેળવીએ તો મિત્રો કાળા ડિબાંગ વાદળો વચ્ચે દક્ષિણ ગુજરાતની અંદર આમોદ, ભરૂચ, રાજપીપળા વિસ્તારની અંદર,
નર્મદાના જિલ્લાની અંદર સુરતની અંદર તાપીના લાગુ વિસ્તાર છે, નવસારી, વલસાડ, ડાંગર, આહવા વિસ્તાર પંથકીય વિસ્તાર છે, વાદળોના ઝુંડ ઘેરાઈ રહેલા છે. અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જોર દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો આમ ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા ધબડાતી બોલાવતા હોય તેમ દક્ષિણ ગુજરાતની અંદર પણ 4 થી લઈને 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદનું અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. આને જોતા મિત્રો અત્યારે આગાહી પ્રમાણે જો માહિતી મેળવીએ તો મિત્રો અરબ સાગરના દરિયાના વિસ્તારમાંથી આવી રહેલા તોફાની પવનો અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે. પવનોની તીવ્રતા ગુજરાત ઉપર 35 થી લઈને 45 કિલોમીટરની ઝડપે અત્યારે પવનો છે તે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ગુજરાતનું વાતાવરણ અત્યારે અંધકારમાં છવાઈ ગયું છે ફરી એકવાર. સાથે મિત્રો અત્યારે આપ ફાટવાને લઈને જિલ્લાઓ માટે મોટી આગાહી અને મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો આજે મિત્રો મેઘ તાંડવનું મોટું અનુમાન છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. આને જોતા મિત્રો આજે લેટેસ્ટ આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકાના સયાલા લાગુ વિસ્તાર, જામનગર વિસ્તારની અંદર ભાણવડ, પોરબંદરના પંથકોમાં, રાજકોટના ચોટીલા, જેસદણ લાગુ વિસ્તાર, આ સાથે મિત્રો મોરબી જિલ્લાની અંદર પણ, સુરેન્દ્રનગર વિસ્તારની અંદર, બોટાદ વિસ્તારની અંદર પણ આજે મોટા ફેરફાર વાતાવરણમાં જોવા મળશે. ઉના, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, મહુવા અલગના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે તે અત્યારે જામેલી જોવા મળી રહી છે. આને જોતા મિત્રો અત્યારે ચોમાસું ફરી એકવાર સક્રિય થતું હોય એવા અત્યારે સમાચાર પણ મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો ગુજરાતનું ચોમાસાને લઈને આજે રાત્રિ દરમિયાન આપ ફાટે અને મિત્રો હવામાન બદલાયું હોય અને સાંજ પડવાની સાથે હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. આ બદલાવનારની કારણે મિત્રો અત્યારે આ કલાકોમાં જાણી લેજો કે મિત્રો 2 થી 3 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારમાં જોવા મળશે ધોધમાર વરસાદ, જેમને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જેમાં હવામાન વિભાગે મિત્રો અત્યારે છે તે અત્યારે લેટેસ્ટ આગાહી આપી છે. એ મિત્રો એની અંદર મિત્રો લેટેસ્ટ આગાહીના